जय माता मित्रों, आज આપણે બનાવશું દહીંથી ઘારીની રેસીપી। તો મેં બે પાવડા તેલ લીધું છે, એમાં નાખી રાઈ, હવે નાખીશ 1 ચમચી જીરું, એમાં નાખીશ લીમડાના પાન, ઝીણી કાપેલી 1 મોટી ડુંગળી, હવે આમાં નાખીશ વાટેલા આદુ અને લસણ 2 ચમચી, હવે આમાં નાખીશ 2 ખાંડેલી તીખી મરચી, હવે હું ઢાંકીને 2-3 મિનિટ મૂકી દઈ ધીમા ગેસ ઉપર। હવે આપણે 2-3 મિનિટ પછી જોઈ લઈએ। હવે આપણે લસણ ને કાંદા બધો મસાલો પાકી દેશે। હવે આપણે સૂકો મસાલો નાખી દઈશું। હવે નાખી અડધાથી થોડીક ઉપર હળદર, પછી જીરું પાવડર, ધાણા પાવડર, અડધી ચમચી નાખીશું લાલ તીખું મરચું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું। હવે આપણે નાખશું નમક, પાછા આપણે એને એકવાર હલાવીને ઢાંકીને પાછા આપણે 2-3 મિનિટ ધીમા ગેસ ઉપર મૂકી દેવાના। તો આપણે પાછા 2-3 મિનિટ પછી જોઈ લઈએ તો આપણા મસાલો બનીને તૈયાર છે। આપણા મસાલાને ઠંડો થવા દઈએ, ઠંડો થઈ જાય પછી આપણે આમાં દહીં નાખીશું। તો હવે આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે, હવે એમાં હું દહીં નાખી દઈ। આ દહીં મેં ઘરે બનાવેલું છે। હવે આ મસાલો દહીં હારે મિક્સ કરી દઈ। બસ આપણે તીખારી બનીને તૈયાર છે। હવે આમાં લીલા ધાણા નાખી દઈ। હવે આમાં નાખી દઈ લીલા ધાણા। તો આ અમારી ગુજરાતી કાઠિયાવાડી દહીં તીખારી બની તૈયાર છે। તો અમારી માદીની રેસીપી બની તૈયાર છે। તો તમે અમારી રેસીપીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ધન્યવાદ। જય માતાજી।